ભક્ત અજમલ આજ મારા કષ્ટી ભોગી આ દ્વારકા નગરીના દ્વારે આવવાનું કઈ કારણ? અરે આપ તો અંતર્યામી છો, જાણો છો છતાં શા માટે અમને કષ્ટી કરો છો? આ ભક્ત રાજ હું બધુંય જાણું છું, હું પણ તમારા મુખે સાંભળવા માંગુ છું. અરે આપણે ખોટું સાંભળો. એક સ્વાર્થ માટે ભટકું છું અને એક પરમાર્થ માટે ભટકું છું. તો રાજ એવું તો તમારું શું સ્વાર્થ છે અને વળી એવું તમારું શું પરમાર્થ છે, મને વિગતથી જણાવો. અરે આ પ્રભુ, પરમાર્થ કહેતા ભૈરવા નામનો રાક્ષસ બાર ગૌ સુધી મનુષ્ય પક્ષી નથી રહેવા દેતો, તો પ્રભુ એનો કઈક ઉદ્ધાર કરો. આ ભક્ત અજમલ જેનો નામ તેનો નાશ અવશ્ય હોય છે, માટે આ ભૈરવા રાક્ષસનો અંત હવે ટૂંક સમયમાં આવી રહ્યો છે, માટે તમે ચિંતા ન કરો, તમારા સ્વાર્થથી મને વાત કરો. અરે આ પ્રભુ, સ્વાર્થ કહેતા મારે શેર માટીની ગોઠને હું વાંધ્યો છું પ્રભુ. આ ભક્ત અજમલ શું તમે વાંજ્યા છો અજમલ? અને માટે તમારા મા કષ્ટ ભોગી આ દ્વારકા નગરીને દારે આયા છો હે, માટે તમને ખાલી હાથે તો કેમ કરીને જવા દો? માટે હું કહું તમે ધ્યાનથી સાંભળો. એને પારણીય બદલાવ જેવું નર નારી મળી એની નવ પાસ સેવા કર્યું. તમારા વાંજ્યા મેણા માંગશે અજમલ. અજમલ આ તમારા વાંજ્યા મેણા ભાગ્યા હજે કેમ તમે ઉદાસ છો? અરે આ પ્રભુ, કહેવતમાં કહેવાનું છે કે 100 રૂપિયા વાળાનો કહેવાય, એક પુત્ર વાળાનો કહેવાય પ્રભુ. પુત્ર દેવો હોય તો આપ જેવો ને જગતમાં પૂજવા લાયક જેવો. શું ભક્ત અજમલ તમે મારી માંગણી કરી રહ્યા છો? અરે હા પ્રભુ. ભક્ત અજમલ આ કશીના જેવો બીજો છે ને તમને કાઢી ગોતી લાવો. અરે આ પ્રભુ, તો કહો તમારું વચન મિથ્યા ગયું છે. એ ભક્ત અજમલ મારું વચન કદી મિથ્યા હોતું નથી, મેં તો તમે જાણતી સાંભળો. આ બીજું પુષ્પ આપ્યો ને એને પારણીય બદલાવ જો નર નારી મળી એની સેવા કરજો. કૃષ્ણ કન્યો તમારે ઘરે અવતાર ધારણ કરશે. અરે આ પ્રભુ, આ તમે મને પહેલું પુષ્પ આપ્યું, તે બાળકનો જન્મ થાય તો મારે નામ સુરાવ.
એનું નામ તમે રૂડો વિરમદેવ રાખ્યું. અરે આ પ્રભુ, તો બીજું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તો ત્યાંનું નામ મારે જોડાવું. એનું નામ તમે રૂડું રામદેવ રાખ્યું, જેનું નામ લેવાથી મનની પીડા ભાગી જાય. અરે આ પ્રભુ, તો તમારી આવવાની નિશાની તો હશે ને? આ ભક્તનો એ રૂડી નિશાની તમને આપો. અરે આ પ્રભુ, તો મને તિથિને સાય પણ આપી દો. આ ભક્ત રૂડી તિથિ હરિને સાલ તમને 1461 ની સાલ હતી. ભાદરવા દશમ કેરી રાતડી હશે. આ અજમાન હજે કઈ તમારી મનને અંદર ઈચ્છા હોય તો મને જણાવો. અરે આ પ્રભુ, કેટલા સંતો ભક્તો થઈ ગયા, તમારી રાસલીલાના બહુ વખાણ કરે છે, તો મારે તમારી રાસલીલા જોઈ છે. હા ગરોજી ગોમ થઈને કાઢે તો 1600 ગોપીને આશ્રમમાં બોલાવો. એ એમ નથી જો વિડીયો નથી, હું ફોટો નથી પાડતો.